સોના ચાંદીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે। સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તો 1 તોલા સોનાનો ભાવ 1.5 લાખે પહોંચી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 ને પાર પહોંચી ચૂક્યો છે। તો સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। તમામ જે રેકોર્ડ છે તેણે તોડી નાખ્યા છે। સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે 1 તોલા સોનાનો ભાવ અત્યારે 1,50,000 પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 ને પાર પહોંચ્યો છે। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો, અત્યારે માર્કેટ પર કયા પ્રકારની અસર જોવા મળી રહી છે? બિલકુલ, સોના ચાંદીએ જે પ્રકારે ઇતિહાસ રચ્યો છે તેને લઈને સૌથી મોટી વાત એ છે કે રોકાણકારો માટે અત્યારે કહી શકાય કે ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેને કારણે ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં જે પ્રકારનો ઉછાળો જોવા મળ્યો તેને કારણે ખરીદીનો જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જૂનું સોનું લઈને લોકો નવું સોનું લેવા જઈ રહ્યો છે, તે પ્રકારનો ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે। આ પ્રકારનો જે ઉછાળો છે હજુ પણ વૈશ્વિક બજાર ઉપર સૌથી મોટી હાલ અસર જોવા મળી રહી છે। હજુ પણ વધારો થઈ શકે તેવું નિષ્ણાતોનું માનવું છે। જે પ્રકારે કમૂરતા સમયે જ આપણે સમાચાર આપ્યા હતા, ન્યૂઝ ગુજરાતીએ કહ્યું હતું કે કમૂરતા પૂરા થતાની સાથે જ લગભગ 1,45 ની આજુબાજુ ભાવ જોવાઈ શકે છે। જોકે તેનાથી પણ વધારે 1,50 ની આજુબાજુ ખાસ કરીને સોનાનો ભાવ છે। બીજી તરફ ચાંદી 3 લાખ ને પાર થઈ ચૂકી છે અને હજુ પણ જે પ્રકારે નિષ્ણાતોનું માનવું છે સોનું છે 1,75, જ્યારે ચાંદી છે તે 5 લાખની આસપાસ જોવા મળી શકે છે। જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ઠાકોર સમાજે ગુજરાતમાં વિવિધ નિયમોને લગતું બંધારણ ઘડ્યું, જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો, જેને લઈને પણ પાટણ સહિતના ઠાકોર સમાજની વસ્તીમાં ડીજે વગાડતા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો। ડીજે વાળાઓનો વ્યવસાય ઠપ થઈ જવાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાટણના હંસાપુર ખાતે ડીજે સાઉન્ડ સિસ્ટમને વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની બેઠક મળી, જેમાં ઠાકોર સમાજના કોઈ કાર્યક્રમમાં ડીજે નહીં વગાડે તેવો સૂર આલાપ્યો। આ બેઠકમાં ચર્ચાયું કે ડીજે સંચાલકોએ હવે જીવન નિર્વાહ માટે શું કરવું તેવો સવાલ પણ ઉઠ્યો। સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યા છે, જેના કારણે હજારો પરિવારની રોજીરોટી સંકટમાં મુકાય છે। તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું 5,000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ વ્યક્તિ દેવાદાર બની જાય? સાઉન્ડ સંચાલકોના મતે આ વ્યવસાય સાથે જોડાયેલા 99% લોકો ઠાકોર સમાજના જ છે। આમાં આ પ્રતિબંધ સીધી રીતે ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર ફટકો છે। ચીમકી આપી કે તમે જો ડીજે બંધ કરાવ્યું તો અમારે દારૂ ગાળવાનું શરૂ કરવું પડશે, કેમ કે તમે ડીજે બંધ કરાવ્યો પણ દારૂ તો બંધ કરાવ્યો નહીં। આ બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો। જ્ઞાનીબેન ઠાકોર પર નિશાન સાધતા સંચાલકોએ યાદ અપાવ્યું હતું કે દિશામાં જે ભાઈએ જ્ઞાનીબેનનું વરઘોડું મફતમાં કાઢી આપ્યું, આજે તેઓ જ આ વ્યવસાયના વિરોધમાં ઉભા છે। આ ઘટનાક્રમને લઈને સાઉન્ડ સંચાલકોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ન આપવાનું આહવાન કર્યું છે। તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું, આ ભાજપે નથી બનાવ્યું, આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય। ગઈકાલે દરબાર સમાજ, જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો, તો એમે પણ આ ડીજેનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે એમના સામાજિક પ્રસંગો હોય એની અંદર ડીજે ના વગાડવું। 25 તારીખે રબારી સમાજનું છે, તો પછી ડીજે વાળા કઈ મોટી તોપો છે કે અમે ડીજેને બદલે દારૂ વેચશું? તો જે એને સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વ્યક્તિની સામે પોલીસે પણ કાર્યવાહી કરવું પડે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શરૂ થઈ ગઈ છે। પક્ષ પલટાની જાણે મોસમ આવી ગઈ હોય તેમ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। 2 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કરસન બાપુ ભાદરકાને આપથી હવે મોહભંગ થઈ ગયો। હવે આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી માણાવદરથી ચૂંટણી લડનાર કરસન બાપુએ હવે ઝાડુ છોડીને પંજો પકડ્યો। સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસમાં જોડાઈ ભાજપ પર અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા। પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું। લોકોના હલ્લાબોલના દ્રશ્યો છે મોરબીના।
જ્યાં માનસધામ 1, 2 અને ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરે પ્રાથમિક સુવિધા આપી નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા અંતે બંને સોસાયટીના રહીશો વિફર્યા. રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા. બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાયા હોવાના આક્ષેપો સાથે રોડ પર બેસી ધરણા કર્યા. રોડ ચક્કાજામ કરતા વાહનોના ખડકલા થઈ ગયા. પીપળી જીત પર રોડ પર બંધ કરી દેવાતા વાહનોની કતાર લાગી. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી વાહન ચાલકોને પોતાના જ વાહનોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. સામાન્ય રીતે ભાજપ શાસિત નગરપાલિકા કે મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કરતા હોય, પરંતુ પાટણના હારીજ નગરપાલિકામાં તો ઉલટી ગંગા વહી. હારીજ નગરપાલિકામાં ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઈડબ્લ્યુએસની કેટેગરી માટે, અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે, એ ત્વરિત દૂર કરવામાં આવે. આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે. જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છીએ. ભૂતકાળમાં કોંગ્રેસે એક માંગણી કરેલી કે ભાઈ જે આ ઝવેરી કમિશનનો રિપોર્ટ છે જાહેર કરવામાં આવે, જેથી અમે સમજી શકીએ કે આનો અભ્યાસ કઈ રીતે બેઠકો ફાળવવામાં આવી છે. બિન અનામત વર્ગની માંગણી એવી છે કે આ જે ઝવેરી કમિશનનો રિપોર્ટ છે જાહેર થાય તો સમજી શકાય કે કઈ રીતે આ બેઠકો ફાળવાય છે અથવા નિર્ણય થયો છે. જી બિલકુલ, અમારી સ્પષ્ટ માંગણી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટમાં જે કંઈ ખામીઓ અને ગેરરીતિઓ સામે આવી છે, એટલે ઝવેરી કમિશનનો રિપોર્ટ વાંચવો ખૂબ જ જરૂરી છે. અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે કોઈ પણ કેટેગરીમાંથી આવતો ઉમેદવાર હોય, ચાહે એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે ઈડબ્લ્યુએસનો ઉમેદવાર હોય, એ પોતે પોતાનો વાંધો રજૂ કરી શકે. એ ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા પછી જ ખબર પડી શકે. હું આપને વાત કરીશ કે શેડ્યુલ ટ્રાઇબલના એરિયામાંથી પણ આ મોટો રીતે ગેરરીતિઓ સામે આવી છે કે જ્યાં સીટો ડિક્લેર કરવામાં આવી છે. એટલે જે ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા વગર કોઈ પણ વસ્તુનું આગળ ડિક્લેરેશન ન થાય, છતાં પણ રાજ્ય સરકારે અનામત લાગુ કરી છે. અમે એ બાબતની પણ સરકાર પાસે માંગણી કરીશું કે જેણે આ રોસ્ટર પદ્ધતિઓ દાખલ કરી છે અને ચૂંટણીના વોર્ડની આકારણી કરી છે, એની સામે પણ અમને શંકા જાય છે કે એ લોકોએ પણ કોઈ પણ જાતના અભ્યાસ વગર આ પદ્ધતિઓ જાહેર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે તો જે કહ્યું તેમાં તો યુનિટ બેઝ રિઝર્વેશનની વાત, અમને ફ્લેટ રિઝર્વેશન આપ્યું છે, એની સામે કેમ બોલતા નથી કોઈ? મેં પણ એ વખતે મુદ્દો બનાવ્યો પણ પછી 4 દિવસમાં બંધ થઈ ગયા કોંગ્રેસવાળા પણ. એમાં આ રાજકીય મુદ્દાના બદલે સામાજિક મુદ્દાની વાત કરીએ તો અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે. આડેધડ રિઝર્વેશન અપાયું છે. રોસ્ટર કરતાં પણ મહત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું, નહીં કે ફ્લેટ રિઝર્વેશન. અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાય કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર, કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે. રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે, એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવ્યા છે. એટલે પણ એના માટે કારણ કે આ કાયદાકીય વસ્તુ છે, અમે યુપીમાં સુપ્રીમ કોર્ટમાં ગયા અને તરત બધું બંધ કરી મેં મારા પોતાના નામથી ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને ટૂંક સમયની અંદર ઇલેક્શન કમિશનને અમે વાંધા રજૂ કર્યા પછીના સમય મર્યાદાની અંદર અમારે જરૂરિયાત છે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ. અને યુપી બેઝ જેમ ઉત્તર પ્રદેશની અંદર વિકાસ અગ્રવાલના કેસમાં જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, એની અમલવારી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ થાય એના માટે અમે અપીલ કરવાના છીએ. હવે બંને સમાજો વચ્ચે પછી તમે પહેલા એટલે એ તમારી રનને જ આપવું નમસ્કાર.
આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિનાનામત વર્ગના પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિનઅનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. આપણે કોઈ મુદ્દા મૂક્યા છે બાપુ? આપણે કોઈ મુદ્દા ક્ષત્રિય સમાજ વતીને બધા કોમન કોઈ મુદ્દા બીજા કોઈ મુદ્દા કોમન મુદ્દા તો આ જ છે. મુદ્દાઓ તો આ જ છે. આ આપી દઈશ. Thank you.